લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે ત્યારે TV9ની વોટ યાત્રા થઈને અમે જઈ રહ્યા છીએ રાજકોટ મત વિસ્તારમાં। રાજકોટ લોકસભા આમ તો જોવા જઈએ તો ભાજપનો એક ગઢ ગણાતો રહ્યો છે, પરંતુ આ વખતે તેમાં કોઈ પરિવર્તન થાય છે કે કેમ તે વિશે લોકોને ઘણી બધી ઉત્સુકતા છે। TV9ની વોટ યાત્રા અત્યારે પ્રવેશી રહી છે સૌરાષ્ટ્રની ધીંગી ધરા તરફ। આ છે રાજકોટ લોકસભા મત વિસ્તાર કે જ્યાં અત્યારે જોવા જઈએ તો એક પ્રકારે એક માહોલ ચૂંટણીનો છવાયેલો જોવા મળશે અને મતદારો જે રાજકોટના છે તે પણ આમ કહી શકાય કે જેમ રંગીલું રાજકોટ કહેવાય છે તેમ તેના મતદારો પણ રંગીલા અહીં જોવા મળતા હોય છે। અહીં તમામ પ્રકારની જે જ્ઞાતિ જાતિ છે તેનું જે એક કોમ્બિનેશન કહેવાય તે ચૂંટણીમાં ખાસ અસર કરે છે અને ખાસ કરીને જે પાટીદાર વોટ છે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં તે હંમેશા અહીં નિર્ણાયક સાબિત થતા આવ્યા છે। આ વખતે કદાચ 2019નો જે જંગ છે તેમાં પાટીદાર વોટ બેંક કેવા તરફ રહેશે, કઈ તરફ તેમનો ઝોક રહેશે તે પણ ઘણું બધું રસપ્રદ બાબત ચોક્કસ છે। અમે આવી પહોંચ્યા છીએ અહીં રાજકોટ મત વિસ્તારના એક ધાબા ઉપર। અહીંયા 2014માં જોવા જઈએ તો ચા ઉપર ચર્ચા ખૂબ થઈ। આ વખતે 2019ની ચૂંટણીમાં શેના ઉપર ચર્ચા થાય છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ તમારું? વિપુલભાઈ, આ ચૂંટણી 2019ની આ વખતે છે, માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે કારણ કે 23મીએ મતદાન થવાનું છે એપ્રિલે। શું પરિસ્થિતિ જોવા જઈએ તો 2014માં હતી, અત્યારે શું તમને કંઈ ફરક લાગે છે? આમ બસ હું એટલું જ કહેવા માંગુ છું, અમારો જીવ મોદી સરકાર મોદી સરકાર જ આવી જોઈએ। ભાજપ ભલે અમે ખેડૂત વર્ગના લગભગ વધારે ખેડૂત વર્ગના માણસો છીએ, પણ મારો કહેવાનો મતલબ એમ છે ભાજપ સરકારે કાંઈ કામ કર્યું નથી, પણ અમારે તોય મોદી સરકાર જ જોઈ છે। પાણીની સમસ્યા રાજકોટમાં ઘણી બધી હતી। રાજકોટ જે મત વિસ્તાર કહેવાય તેમાં પાણીની સમસ્યા, તેમાં કોઈ પ્રકારનો ઉકેલ આવી ગયો છે ખરો? શું કહેશો કાકા તમે? પાણીની સમસ્યા હવે કેવી છે અહીંયા આ વિસ્તારમાં? ઓછી છે, ઓછી છે। પાણી મળે છે ખરું? પાણી ઓછું છે, પાણી મળે છે, ટાંકા આવે। શું અત્યારે જે માહોલ ચૂંટણીનો રંગ પકડાઈ રહ્યો છે રાજકોટની વાત કરીએ, કેવા પ્રકારે લોકોની જે અપેક્ષાઓ હતી અત્યારે કેન્દ્ર સરકાર તરફ તે સંતોષાય છે ખરી કે પછી હજુ બી ઘણું બધું કરવાનું બાકી? શું કહેશો? એટલે શરૂઆત થઈ છે, પણ એટલે મોટા ભાગે એક કે આપણે જે કહીએ ને પરિપૂર્ણ તો નથી થઈ, પણ એક હદે શરૂઆત થઈ છે, બરોબર છે, કે જેથી કરીને આપણે મોદી સરકારે જે પાછલા 60-70 વર્ષમાં કોંગ્રેસે કંઈ નહીં કરેલું અને આપણે અપેક્ષા રાખીએ કે ભાઈ 50 વર્ષનો ખાડો 5 વર્ષમાં પૂરાઈ જાય, એ તો શક્ય જ નથી, બરોબર છે। તો અને એના સિવાય કોઈ ઓપ્શન જ નથી। આ ખેડૂતોની બધે વચ્ચે બહુ ચાલતું હતું, ખેડૂતોને પાક વીમો નથી મળતો, પાણી નથી મળતું, અત્યારે શું છે પરિસ્થિતિ? અત્યારે તો સાહેબ વરસ પ્રમાણે એવું છે, બારિશનો ટાઈમ મોસમ થોડોક ઓછો હતો એટલે થોડીક પરિસ્થિતિ પાણીની નબળી દેખાય છે। હવે જો આ તમારી સરકાર આ જનતાને કાંઈ સારું થાય એવું કરે, ઉપરથી પાણી ખૂટે નહીં, આ પાણી માલઢોરને હવેડા બનાવે તો બહુ સરસ મજાનું બધા સુખી થઈને રહે। અત્યારે શું છે કે ઓળનું વરસ થોડુંક ડીમ ગયું છે તો પાણીની સગવડ છે, પણ આપણી સરકાર જો પાણી પુગાડે તો પબ્લિક સુખી રહે, અમારી બધાની એવી ભાવના છે। ટૂંકમાં પાણી પૂરતું મળવું જોઈએ તમારા મતે? કાકા, હું ચૂંટણીનો માહોલ છે, તૈયારીઓ બધી મતદાર તરીકે કરી દીધી છે કારણ કે યુવા મતદાર છો? હા, પૂરી તૈયારી જ છે અને મોદી સરકારને જ દેવાનું છે। કેમ મોદી સરકાર જ આવે એનું શું કારણ? એટલે મોદીને જ દેવાનું એનું શું કારણ? તમને લાગતી નથી દાઢી જોઈને મરદ માણા જેવો નથી લાગતો? એટલે આવશે તો મોદી સરકાર જ આવશે, એમાં કાંઈ ફેરવાની વાત છે। કેવા પ્રકારની સમસ્યા? આમ સમસ્યા એટલે પાણીની છે, લાઇટ અમુક ખેડૂત વિસ્તારમાં જ્યાં લાઇટ પૂરી પડતી નથી અને ખેડૂતોના જે ભાવ વધારા કરવામાં આવ્યા છે એ મોદી સરકારના ઓલેથી કરવામાં આવ્યા છે અને ખેડૂતોને પૂરતો પાકનો વળતર પણ મળી રહ્યો છે, એના ઓલેથી કહીએ છીએ કે મોદી સરકાર આવે। કાકા, ખેડૂત છો? હા, છે ને તમારે ખેતીવાડી છે ને? ખેતી વાવેતર કરીએ, કોઈ વરસાદ સારો હોય તો, તો વરસાદ વગર શું કાંઈ ન થાય। આ ચૂંટણીમાં ખેડૂતોનો શું જોખમ રહેશે?
તો આ વધારે એમ છે કે ભાજપનું વધારે એમ, ભાજપ સરકાર આવે એટલે સારું એમ. 2014માં એક માહોલ હતો, અત્યારે પણ કદાચ એ જ પ્રકારનો માહોલ છે, પરંતુ તેમાં થોડાક પરિવર્તન પણ એમાં જોવા મળતું હોય છે. લોકોનો જે મૂળ છે, ચૂંટણી લક્ષી જે મૂળ છે, તે ધીમે ધીમે અહીં જામતો જાય છે તેવું ચોક્કસ કહી શકાશે. રાજકોટ લોકસભા બેઠકમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારનું મિશ્રણ મતદારોમાં અવશ્ય જોવા મળતું હોય છે. આ વખતની ચૂંટણીમાં શહેરી મતદારોનો માહોલ, તેમની તાસીર કદાચ અલગ છે, તો ગ્રામ્ય વિસ્તારના જે મતદારો છે તેમની તાસીર પણ કદાચ અલગ છે. ચૂંટણી થવાની છે, ખબર છે? ચૂંટણી આપણે મોદી સાહેબની ને એની ચૂંટણી થવાની છે, એટલે અમે ગામડાના સાહેબ માણસો છીએ, એટલે અમને થોડીક મોદી સાહેબ પાસેથી લાલચ હોય કે આપણે આ 5-10 વર્ષથી મોદી સાહેબને ચૂંટાવી છીએ, તો મોદી સાહેબ અમને આ વર્ષ બેંકોમાં આ તે કરી છે, તો વર્ષ લાખે 3500 થી 4000 રૂપિયા પ્રીમિયમ કાપે છે, બરોબર. તો આજે અમને 10 થી 15 વર્ષથી આ વીમાનો કોઈ પણ વસ્તુનો લાભ મળ્યો નથી, તો આ વર્ષે જો અમને મોદી સાહેબ વીમાનું થોડુંક આપે તો સારું રહે એમ. ક્યાંક જોવા જઈએ તો જે ખેડૂતોની જે સમસ્યા છે, જે વિધાનસભામાં ભાજપને અહીં ખેડૂતોની સમસ્યાના કારણે, તેમના પ્રશ્નોના કારણે કદાચ ફટકો પડ્યો હતો, તે સમસ્યા ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ યથાવત છે તેવું હાલ તો લાગી રહ્યું છે. રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં જે 2 ભાગમાં વહેંચાયેલો આ વિસ્તાર છે, તેમાં શહેરી વિસ્તારોમાં તો તમામ લોકો જે સુવિધાઓ મળી છે, જે અલગ અલગ વ્યવસ્થાઓ મળી છે, તેનાથી ખુશ છે, પરંતુ કદાચ ગ્રામ્ય વિસ્તારમાં થોડો અસંતોષ હજુ જોવા મળતો હોય છે. આખરે તો લોકસભા ચૂંટણીમાં મતદાર જ એક સર્વોપરી રહેતો હોય છે, અને મતદાર જે નક્કી કરે તે જ આખરે તેનું તે જ પરિણામ આવતું હોય છે. ત્યારે જોવાનું રહેશે કે રાજકોટમાં આ વખતે પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન થશે. યાત્રા સાથે અમે આવી પહોંચ્યા છે રાજકોટમાં. રાજકોટ લોકસભા મત વિસ્તાર આમ તો ભાજપનો ગઢ ગણાતો આવ્યો છે. 1989 થી અત્યાર સુધી અહીં ભાજપના ઉમેદવાર જ ચૂંટાતા આવ્યા છે, સિવાય કે 2009માં માત્ર કોંગ્રેસના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયા અહીં રાજકોટ લોકસભામાંથી સાંસદ બન્યા હતા. પરંતુ આ વખતે કેવા પ્રકારનો અહીં માહોલ છે, કેવા સમીકરણો રચાશે, તે આ વોટ યાત્રામાં જાણવાનો પ્રયાસ કરીશું. કારણ કે વિધાનસભા ચૂંટણીમાં અહીં જે 7 બેઠકો છે લોકસભા મત વિસ્તારમાં આવતી, તેમાંથી 5 બેઠકો ઉપર અત્યારે ભાજપ જીત મેળવેલી છે, જ્યારે 2 બેઠકો જ માત્ર કોંગ્રેસ પાસે છે. એટલે કે જે માહોલ જે અહીં જોવા મળે છે તે આ વખતે કેવા પ્રકારનો રહેશે તે જાણીશું આ વોટ યાત્રામાં. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ગમે તેટલી ગરમી કેમ ના હોય, પરંતુ આ ઉકળતી ચા પીધા વિના રાજકોટવાસીઓને જાણે ચેન નથી પડતું. ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, તો સાથે સાથે ચૂંટણીનો ગરમાવો પણ એટલો જ વધી રહ્યો છે. તો એવા માહોલમાં અત્યારે જે પરિસ્થિતિ જોવા મળે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં, અહીંના જે લોકો છે તેમની પાસેથી પણ જાણીશું. લાસ્ટ ટાઈમ ચૂંટણી થઈ ત્યારે ચા ઉપર વધારે ચર્ચા હતી, બધા ચા પીવા વધારે ભેગા થતા હતા. આ વખતે એવું કંઈ છે ખરું અહીંયા? ના, આ ફેરે એવું નહીં, એટલું બધું નથી. એટલું એટલે કે જે ચા ઉપરની ચર્ચા હતી આ વખતે એટલું જોવા નથી મળતી, પરંતુ ચૂંટણીના આ માહોલમાં કેટલાક યુવાનો પણ છે, તેઓ શું માની રહ્યા છે તેમની પાસેથી જાણીશું. શું નામ તમારું? જીતેન્દ્રભાઈ. ચૂંટણી ફરીવાર આવી રહી છે, 23 એપ્રિલે મતદાન થવાનું છે. કેવા પ્રકારના ઉમેદવાર તમારે જોઈએ રાજકોટમાં? વર્તમાન સરકાર સારું કામ કરી રહી છે અને નોકરીને બધું વધી રહ્યું છે, સારું છે, બરાબર છે. અને વર્તમાન સરકાર જે છે ભાજપ સરકાર, એ જ આવે એવી અમારી ઈચ્છા છે પાછી નેક્સ્ટ ટાઈમથી જ, બરાબર છે. રાજકોટમાં પહેલા પાણીની સમસ્યા બી હતી એવું કહેવાતું હતું, અત્યારે સમસ્યા છે કે નીકળી ગઈ, ખબર છે કઈ? ના, અત્યારે એવું કાંઈ પ્રોબ્લેમ જેવું નથી. પેલા પાણીની તકલીફ હતી, 2-3 દિવસ કાપ રહેતો, પણ હવે નથી. હવે કોઈ કામ? ના, હવે કાપ નથી. શું તમે શું ઈચ્છો છો? શું આ ચૂંટણીમાં ઉમેદવારો પાસે શું ઈચ્છો છો તમે? ભાજપ, મોદી. કેમ? એના આવ્યા પછી ઘણું સારું છે. રોડ ઉપર ટ્રાફિક પોલીસના અમુક નિયમો સારા થઈ ગયા છે,
માણસનો ત્રાસ અમુક ઓછો થઈ ગયો છે, ક્રાઇમ ઓછો થઈ ગયો છે. ક્રાઇમ કરનારને થોડીક બીક રહે છે કે ભાઈ આમાં ક્રાઇમ નથી કરાતો, કે કાયદા કડક થઈ ગયા છે. રોજગારી બેરોજગારીનો જે પ્રશ્ન ઉઠાવતા હોય છે મુદ્દાઓ, હકીકતમાં બેરોજગારી છે ખરી? અહીંયા રાજકોટની વાત કરીએ તો બેરોજગારી તો આમ તો સાહેબ હોય, પણ પોતાનામાં પણ સ્કિલ હોવી જોઈએ માણસમાં, કે આજે બેરોજગારી ના થાય. આજે દરેક વસ્તુ કંઈક સરકાર કે વસ્તુ ના કરી શકે, થોડુંક આપણે પણ ઉપાડવું પડે કે આપણે બેરોજગારી ના થવા દે એમ. તમારા મતે શું હજી વધારે કરવાની જરૂર છે? રાજકોટની વાત કરીએ, લોકસભા ચૂંટણી આવી રહી છે, શું વધુ ઈચ્છી રહ્યા છો? રાજકોટમાં તો ઘણું બધું કર્યું છે અને ઘણો બધો વિકાસ ચાલુ જ છે. રોડ રસ્તાના છે, રેસકોર્સના છે, ઘણા બધા કામ કરે છે. રાજકોટમાં કોઈ અત્યારે જરૂર નથી. ઓવરબ્રિજના કામ ચાલુ છે, ઘણું બધું કરે છે રાજકોટમાં. તો જોઈએ કે જે રાજકોટમાં જે રાજકોટની જે જનતા છે, ચાની સાથે સાથે રાજકારણની વાતો પણ અહીં ખૂબ ગરમ બનતી જોવા મળે છે. જેમ જેમ નજીક આવશે મતદાન તેમ તેમ અહીંનો માહોલ ઓર ગરમાતો જશે. રાજકોટમાં આવ્યા હોય ને ગાંઠિયા ના ખાઈએ તો યાત્રા કદાચ અધૂરી કહેવાય. રાજકોટવાસીઓ ચાની સાથે ગાંઠિયાનું પણ તેમને જ એટલું જ આકર્ષણ હંમેશાથી રહેલું છે. રામ રામ કાકા, કયું ગામ તમારું? મારું ગામ તો અત્યારે તો મોટા આકડિયા. આ ચૂંટણી થવાની છે, ખબર છે? આ ચૂંટણી થવાની ખબર છે. મોદી સાહેબને મેં આશીર્વાદ આપેલા છે. આ વખતે જનતાના આશીર્વાદ કોની પર રહેવાના એમ કહો? હવે એ તો જો કામગીરી ઉપર આધાર છે, જે કામ કરશે એને જનતા મત આપશે. આ તો જનતાને જોવાનું છે. તમે શું કહેશો? આ વખતે આશીર્વાદ શું રહેશે જનતાના? શું લાગે? જનતા તો એનો ડિસિઝન ખુદ લેશે ને. આવશે કામ કર્યા છે એટલે આવવાની જ છે સરકાર. તમે કેવા ઉમેદવાર ઈચ્છો? ધારો કે ચૂંટણી, કારણ કે વિધાનસભામાં તમારા સ્થાનિક હોય, લોકસભામાં પણ સ્થાનિક હોય અથવા બહારના હોય. રાજકોટ લોકસભામાં કેવા ઉમેદવાર તમને જોઈએ? તો સર ડિપેન્ડ કરે છે. સારા હોય એ જ છે, ચૂંટાવાના જ છે. કામ કર્યું છે એ બતાવવાનું જ છે. રાજકોટમાં કામો થયા છે ખરા તમારા મતે? છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો કામો ઘણા બધા થયા છે, ઘણા પેન્ડિંગ છે. પણ મારું એવું કહેવાનું છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ટિકિટ એક જ્ઞાતિ જોઈને જ આપવામાં આવે છે. પણ જ્યારે બીજી જ્ઞાતિમાં ઘણા બધા ટેલેન્ટેડ માણસો છે, કામ કરવાવાળા છે, તો એનો વારો આવવો જોઈએ મારી ખ્યાલથી. એટલે કે જ્ઞાતિવાદ નો ચાલવો જોઈએ. આપણે આજે ગાંઠિયાની દુકાનના જે માલિક છે, શું નામ તમારું? ગુરુભાઈ જીપી ખખર. ગુરુભાઈ, કેટલા વખતથી અહીંયા ગાંઠિયાની દુકાન તમારી? આ ત્રીજો દહકો હે. ત્રીજો દહકો? ઓહો, તમે તો ખાસી ચૂંટણીઓ જોઈ હશે. હા. અહીંયા જે વાત છે, રાજકોટમાં કડવા પાટીદાર ઉમેદવારો જ વધારે હંમેશા આવતા હોય છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે બીજો પક્ષ હોય. એનું કારણ શું તમારા મતે? તો એ બધું પબ્લિક આપણે ગાંઠિયાની દુકાન હાલવી જોઈએ. મોદી સાહેબે એક કામ ગરીબ માણસો માટે બહુ સારું કર્યું છે. જે દવાખાનાના કાર્ડ કઢાવ્યા છે ને, એ કામ બહુ સારું કર્યું છે. કારણ કે ગરીબ માણસ છે, બાયપાસ સર્જરી આવે તો ગરીબ માણસ બિચારો ન કરાવી શકે. તો મોદી સાહેબે એ એક કામ ગરીબો માટે બહુ સારું કર્યું છે. તો એટલે ટૂંકમાં જે સરકારની જે કામગીરી છે તેને અહીંયા લોકો ખૂબ સારી રીતે બિરદાવી રહ્યા છે. પરંતુ સાથે સાથે શહેરી વિસ્તારની વાત કરીએ તો રાજકોટમાં શહેરી વિસ્તારનો એક માહોલ અલગ છે, તો સાથે જ ગ્રામ્ય વિસ્તાર જે છે તેનો માહોલ પણ હંમેશા અલગ જોવા મળતો હોય છે. આ વખતની ચૂંટણીમાં વિધાનસભામાં તો ચોક્કસ કદાચ થોડો ફટકો પડ્યો હતો ભાજપને અહીંયા. તો આ વખતે તે ફટકો પડે છે કે નહીં, કોંગ્રેસને ફાયદો થાય છે કે નહીં, તે જોવું પણ ખૂબ જ મહત્વનું બની રહેવાનું છે. શહેરી અને ગ્રામ્ય એમ બે ભાગમાં વહેંચાયેલો રાજકોટ લોકસભાનો મત વિસ્તાર કંઈક અલગ જ પ્રકારની તાસીર ધરાવે છે. અહીં સૌથી વધુ પાટીદાર જે મતો છે, પાટીદાર સમાજના મતો સૌથી વધુ છે, ત્યારબાદ કોળી સમાજના મતો વધારે છે, ત્યારબાદ દલિત સમાજના અને ત્યારબાદ ક્ષત્રિય સમાજના મતો સૌથી વધુ અહીં જોવા મળે છે. અને એટલા માટે જ કોઈ પણ રાજકીય પક્ષ અહીં જે પાટીદાર ઉમેદવાર છે તેને પસંદ કરવાનું વધુ મુનાસિબ માનતા હોય છે. આ વખતે પણ મુખ્ય જે પક્ષો છે ભાજપ અને કોંગ્રેસ
તેઓ પણ કડવા પાટીદાર ઉમેદવારની અહીં પસંદગી કરે તેવા પૂરેપૂરા સંકેતો જોવા મળી રહ્યા છે. પરંતુ આખરે જે રાજકોટ લોકસભાની જે જનતા છે તે આ વખતે કેવા પ્રકારના સમીકરણોના આધારે તેઓ મતદાન કરશે તે જોવું ખૂબ જ રસપ્રદ બની રહેવાનું છે. કારણ કે ભાજપનો ગઢ ગણાતી આ રાજકોટ લોકસભાની જે બેઠક છે તેમાં આ વખતે કોઈ પરિવર્તન થશે કે નહીં તે જાણવામાં પણ ઘણા બધાને ઘણી જ ઉત્સુકતા રહેલી છે. કેમેરા પર્સન ઉર્વિશ સોની સાથે નરેન્દ્રસિંહ જાદવ, TV9. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.